હેલો દોસ્તો, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારો તરીકે મારી સ્વાગત કરું છું. મિત્રો, હવે આજનો સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ છે શું? પહેલા તો સૌથી પહેલા એ સમજો. એટલે જીટીયુ માં મિત્રો ટોટલ આ જે સબ્જેક્ટ છે 6 ક્રેડિટ નો સબ્જેક્ટ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને સાથે સાથે એ આ સબ્જેક્ટમાં 5 ચેપ્ટર આવેલા છે. હવે 5 ચેપ્ટર જો તમે એન્જિનિયરિંગ એટલે કે તમે કરવાના હોય, બી કરવાના હોય, D2D તમે જવાના માંગતા હોય તો આ સબ્જેક્ટ ફરીથી તમે ડિપ્લોમા 5મા સેમમાં આવે છે, એવી જ રીતે એન્જિનિયરિંગમાં 5મા સેમમાં આવશે. આ તમને જો આવડી જશે તો તમને ડિગ્રીનું 5મું સેમ રમતા રમતા આવડી જશે, એ મારી ગેરંટી છે મિત્રો. તમારે ખાલી અત્યારે ગુજરાતીમાં જ સમજવાનું છે. તમે એન્જિનિયરિંગમાં જશો તો આ જ બધી વસ્તુ એ તમારે કેમ આવશે? 5મા સેમમાં ઓનલી ફોર ચેન્જીસ ઇંગ્લિશ મીડિયમ. તમે ત્યારે ગુજરાતી મીડિયમ ભણો છો, અહીંયા આવશે ઇંગ્લિશ મીડિયમ. કાંઈ ચેન્જીસ નથી. આખું બેઠે બેઠું તમારું 5મા સેમનું પાવર ઇલેક્ટ્રોનિક્સ છે એ ટ્રાન્સલેટ કરીને કે ઇંગ્લિશ એટલે એન્જિનિયરિંગ નું થઈ ગયું 5મું છે. ઓકે, તો મિત્રો આજે આ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ પેલા કેવા શું માંગે છે, શું કામ આપણે ભણીએ છીએ એ સમજવું અગત્યનું છે. હવે પાવર ઇલેક્ટ્રોનિક્સ. હવે મિત્રો પાવર ઇલેક્ટ્રોનિક્સ, પાવર શું કામ? પાવર મિત્રો તમને ખ્યાલ છે કે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એ મેઇન બ્રાન્ચ છે. એમાંથી એક નવી બ્રાન્ચ નીકળી, એનું નામ છે ઈસી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. હવે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એટલે એમાં કેવા નાના નાના કમ્પોનન્ટ આવે, જેમ કે રેઝિસ્ટર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, એવા બધા કમ્પોનન્ટ આવે. પણ હવે તમારે આ જે કમ્પોનન્ટ છે એ ડાયોડ છે. હવે ડાયોડને તમારે ટ્રાન્સમિશન સાઇડ, જનરેશન સાઇડ એમાં યુઝ કરવો હોય તો આવા નાના રેટિંગ વાળા ડાયોડનો ઉપયોગ ન કરી શકો. હવે એવી જ રીતે તમે થર્ડ સેમમાં, ઓકે મિત્રો, જો થર્ડ સેમમાં તમે ભણી ગયા ઈસીસી સબ્જેક્ટમાં શું કે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ ભણી ગયા ને મિત્રો, પછી મોસ્ફેટ એઝ અ સ્વિચ, ડાયોડ એઝ અ સ્વિચ, આ બધી વસ્તુ તમે થર્ડ સેમમાં ભણી ગયા. તો ફરીથી એમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ એન્ડ સર્કિટ એવું સબ્જેક્ટ આવતું નામ. પણ આમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ કેમ નામ આવ્યું તમને ક્વેશ્ચન થવો છે મિત્રો. તો વસ્તુ એ છે કે એ હતા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ. એનો મતલબ એ બધા કેવા હતા કમ્પોનન્ટ કે એના રેટિંગ કેવા ઓછા હતા. એ બધા રેટિંગ કેવા હતા? ઓછા. એટલા માટે જેના રેટિંગ ઓછા હોય તો એવી એક નવી બ્રાન્ચ ખુલી કે જેનું નામ છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. એટલા જ માટે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બધાય છે જે તમે ટીવીમાં, રેડિયોમાં, એસી, આપણું લેપટોપ, એમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કામ કરતા હોય. શું કામ? સ્મોલ અમાઉન્ટ, નાના રેઝિસ્ટર, નાના ટ્રાન્ઝિસ્ટર એવા યુઝ થાય. પણ મારે રેલવે એપ્લિકેશન, મારી ટ્રેક્શન સિસ્ટમમાં, પછી મારે જનરેશન સાઇડ, મારે HVDC માં, મારે HVAC માં, તો એ સમયે મારે આવા રેટિંગના હાઈ અમાઉન્ટના રેટિંગ જોઈએ. મારે જોતા હોય કિલો એમ્પિયરમાં, મારે જોતા હોય કિલો વોટમાં, તો મારે રેટિંગ ક્યાંથી લાવવા? અહીંયા તો મેગાવોટ આવે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં શું હોય? નાના વોલ્ટ હોય, જેમ કે ડાયોડ, એમાં મિલી એમ્પિયર ફ્લો થતો હોય કરંટ. પણ મારે જો વધારે એમ્પિયર વાળો કરંટ ફ્લો કરાવવો હોય તો મારે કયા ડાયોડનો ઉપયોગ કરવો પડે? તો મિત્રો યાદ રાખજો, એમાં માટે જોઈ પાવર ડાયોડ. શું યુઝ થાય? પાવર ડાયોડ. શું લાગી ગયો શબ્દ? શું લાગી ગયો મિત્રો? પાવર. એવી રીતે તમે ઈસી માં, તમે ઇલેક્ટ્રોનિક્સ માં ભણો તો એમાં મોસ્ફેટ આવે. પણ જો તમે ઇલેક્ટ્રિકલ માં એ જ વસ્તુ ભણો તો આગળ લાગી જાય પાવર મોસ્ફેટ. એવી રીતે પેલામાં આઈજીબીટી, પાવર આઈજીબીટી. તો આ બધું એટલા જ માટે મિત્રો ઇલેક્ટ્રિકલ માં સબ્જેક્ટ નવો એડ થયો, એનું નામ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. સમજણું મિત્રો કે શું કામ પાવર ઇલેક્ટ્રોનિક્સ નામ પડ્યું? ઇલેક્ટ્રોનિક્સ તો ખરા, પણ કેવું? પાવર ઇલેક્ટ્રોનિક્સ. સમજણ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ કે આ આખો સબ્જેક્ટ છે એ આખો સબ્જેક્ટ એની એપ્લિકેશન ક્યાં થાય તો આપણે ભણવાની બહુ મજા આવે. પછી આપણે જોઈએ કેટલા ચેપ્ટર છે બધું. મિત્રો પાવર ઇલેક્ટ્રોનિક્સ ની એપ્લિકેશન તમે તમારા રેલવેમાં કરી શકો, પછી આપણા હોમ એપ્લિકેશનમાં કરી શકો, પછી ટ્રાન્સમિશનમાં યુઝ કરી શકો, ડિસ્ટ્રીબ્યુશનમાં યુઝ કરી શકો. ઓકે, પછી તમે માઇક્રો કંટ્રોલર બેઝ કરતા હોય તો એ પણ યુઝ કરી શકો. બધી જગ્યાએ મિત્રો હવે ઇન્ડસ્ટ્રીમાં તો બહુ યુઝ કરી શકે. પછી રિન્યુએબલ સોર્સિસ જનરેશન, જેમ કે સોલાર પાવર, વિન્ડ પાવર, તો બધું આવું તમે જનરેશન કરતા હોય તો એ સમયે પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર મસ્ટ બી રિક્વાયર્ડ. ઓકે, તો આવી બધી એપ્લિકેશન અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો. સોલાર જોઈએ છે, ઇન્વર્ટર, તો ઇન્વર્ટર શું છે તો એ પણ આમાં ભણવાનું છે. પછી રેક્ટિફાયર, તો રેક્ટિફાયર શું છે એ પણ આમાં ભણવાનું છે. ઇન શોર્ટ આ બધી એપ્લિકેશન તમારે યુઝ થાય. એટલા માટે તમારા સિલેબસમાં, તમારા ફિલ્ડમાં એક નવો જ સબ્જેક્ટ 5મા સેમમાં એડ થયો કે જેનું નામ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ.
સમજો? તો હવે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કેટલા ચેપ્ટર છે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટર નંબર 1 નામ છે સેમિકન્ડક્ટર ડિવાઇસીસ એન્ડ કંટ્રોલ્ડ રેક્ટિફાયર. હવે સેમિકન્ડક્ટર ડિવાઇસ, હવે તમે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. કેટલા માર્કનું પૂછાશે? 14 માર્કનું, ટોટલ 14 માર્કનું આ ચેપ્ટર છે. ખાલી મિત્રો તો પાસ જ થવું છે તમારે, ખાલી આ સબ્જેક્ટમાં પાસ જ થવું છે તો તમે મિત્રો બે ચેપ્ટર કરશો આરામથી પાસ થઈ જશો. પણ તમારે 5મા અને 6ઠ્ઠા સેમમાં તમારે એસટીપીએ લાવવા પડશે અને એમાં તમારે સારામાં સારા લાવવા પડશે પર્સન્ટેજ. તો પહેલું, બીજું અને ત્રીજું અને ચોથું કરી નાખો. આ તમે સ્કીપ કરો તો પણ ચાલે. 1 2 3 4 કરો તો તમારે સારામાં સારા પર્સન્ટેજ આવી શકે મિત્રો. ઓકે, તો સેમિકન્ડક્ટર ડિવાઇસ તમે થર્ડ સેમમાં ઈસી જે એસીસી સબ્જેક્ટ હતો એમાં તમે ભણી ગયા. ક્યાં હતા? ડાયોડ હતો, ટ્રાન્ઝિસ્ટર, પછી મોસ્ફેટ હતો, આઈજીબીટી હતા. આ બધાય આપણે ભણ્યા સેમિકન્ડક્ટર ડિવાઇસ. ઓકે, તો આ સેમિકન્ડક્ટર ડિવાઇસ એમાં જેમ કે ટ્રાન્ઝિસ્ટર, એનપીએન, પીએનપી બધું ભણ્યું ને. પછી આ બધું સેમિકન્ડક્ટર અહીંયા પણ ભણવાનું છે બધું. પણ કેવા? પાવર ડાયોડ, પછી પાવર મોસ્ફેટ, પાવર આઈજીબીટી, પછી એના સિમ્બોલ ભણવાના છે. પછી અલગ અલગ બીજા બધા પ્રકારના આમાં એક નવું એડ થશે સેમિકન્ડક્ટર ડિવાઇસ. ઘણા બધા છે નામ, જેમ કે HCR, HCS, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, સિલિકોન કંટ્રોલ સ્વિચ, પછી સિલિકોન બાય કંટ્રોલ સ્વિચ, SBS કહેવાય. આવું મિત્રો મોસ્ફેટ કંટ્રોલ ડાયોડ, MCT, આવા બધા અલગ અલગ પ્રકારના આપણે ભણવાના છે. પછી કંટ્રોલ રેક્ટિફાયર, તો કંટ્રોલ રેક્ટિફાયર એટલે શું? તમે થર્ડ સેમમાં ભણી ગયા. ડાયોડના ઉપયોગ કરીને રેક્ટિફાય કરવાનો. હાફ વેવ, ફૂલ વેવ, બ્રિજ વેવ બધું ભણી ગયા. પણ કેવું? અનકન્ટ્રોલ હતું, તમે કંટ્રોલ કરી શકતા નહોતા. હવે મારે કંટ્રોલ કરવું છે તો એની માટે શું યુઝ કરું? તો કંટ્રોલ્ડ મારે યુઝ કરું કંટ્રોલ્ડ રેક્ટિફાયર. અને એની માટે એક નવું ડિવાઇસ યુઝ થાય છે, એનું નામ છે HCR, એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. એ પણ ભણવાનું છે. તો મિત્રો પહેલા સબ્જેક્ટ છે એમાં તમારે શું ભણવાનું છે? પહેલા સબ્જેક્ટમાં સેમિકન્ડક્ટર ડિવાઇસ. બધા જેટલા સેમિકન્ડક્ટર ડિવાઇસ આવે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર એક્ઝામ, જીટીયુ એક્ઝામ, ફોર 2 માર્ક્સ એક્ઝામ પૂછે છે. સેમિકન્ડક્ટર ડિવાઇસ નું નામ લખો અને એનો સિમ્બોલ ડ્રો કરો. આ 2 માર્કમાં પૂછાય છે. એમાં હું તમને ભણાવીશ. કંટ્રોલ રેક્ટિફાયર તો હાફ વેવ, ફૂલ વેવ, બ્રિજ વેવ, 6 પલ્સ, 3 ફેઝ રેક્ટિફાયર, પછી 3 ફેઝ, પેલા સિંગલ ફેઝ ભણશું, 3 ફેઝ ભણશું. તો એ બધું આપણે આમાં ભણવાના છીએ. પછી જોઈએ ચેપ્ટર નંબર 2, એ છે HCR પ્રોટેક્શન અને કોમ્યુટિંગ. હવે મિત્રો આ કંટ્રોલ રેક્ટિફાયરમાં મેઇન ડિવાઇસ વાત કરી, મેં તમને વાત કરી એ છે HCR, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ને આપણે સૌથી વધારે યુઝ કરતા હોય એ ડિવાઇસને, કમ્પોનન્ટ, એ ઇક્વિપમેન્ટને, તો એનું પ્રોટેક્શન પણ રિક્વાયર્ડ છે. તો પ્રોટેક્શન મારે કેવી રીતે દેવું? તો પ્રોટેક્શન વિશે સમજવાનું છે. એનું વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપવું. આપણને ખબર છે હાઈ વોલ્ટેજ હોય અથવા હાઈ કરંટ હોય. તો હાઈ વોલ્ટેજ અથવા ઓવરલોડ હોય, ઓવર કરંટ હોય, તો આ બધાની સામે મારે પ્રોટેક્શન આપવું પડે કે નહીં? એ પ્રોટેક્શનની વાત આપણે ચેપ્ટર નંબર 2 માં કરવાના છીએ. ઓકે, આગળ જોઈએ. પછી છે કોમ્યુટેટિંગ એટલે શું? કોમ્યુટેટિંગ એટલે આપણે ભણવાનું છે કે ભાઈ કોઈ પણ HCR છે, એ HCR ને એકવાર ચાલુ કર્યો પછી બંધ કરવો હોય તો કોમ્યુટ એટલે કે HCR ને બંધ કરવાની ટેકનિકને કોમ્યુટેશન કહેવાય. તો કોમ્યુટેશનની મેથડ ભણવાનું છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફરીથી આ 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે જીટીયુ એક્ઝામમાં કે what are the methods of turn off to HCR? તો 4 થી 5 મેથડ છે અને પછી મેઇન તો 2, નેચરલ અને ફોર્સ્ડ કોમ્યુનિકેશન. તો એમાં અલગ અલગ પ્રકારની છે, એ આપણે ભણવાના છે. 20 માર્કનું ચેપ્ટર છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તમે મગજમાં રાખતા જજો. 20 માર્ક. આગળ જોઈએ. હવે મિત્રો આ તો બધા કેવા હતા? AC. હવે મારે એવી પણ એપ્લિકેશન હોય કે જ્યાં DC નો ઉપયોગ કરતો હોય. સાચી વાત ને? તો AC માંથી DC માં કોણ કરે? રેક્ટિફાયર. પણ એ રેક્ટિફાયર વાળા જે DC મળે એ DC કેવું હોય? પલ્સેટિંગ. કેવું હોય? પલ્સેટિંગ હોય. એટલે કે પલ્સેટિંગ એટલે એમાં શું હોય? રિપલ કન્ટેન્ટ હોય. શું હોય મિત્રો? રિપલ કન્ટેન્ટ. હવે રિપલ કન્ટેન્ટ એટલે શું? રિપલ કન્ટેન્ટ એટલે શું થાય? જેમ કે તમે IAC સપ્લાય, બરોબર, હવે એમાં તમે DC તને મળ્યો, પણ DC તને કેવો? પ્યોર DC મળશે નહીં. કેવો મળશે? આવો કે તને DC મળે, એનો મતલબ એવો કે આ પ્યોર છે નહીં. તમારે પ્યોર જતો હોય તો મારે શું કરું? ફિલ્ટર સર્કિટ મૂકવી પડે ને. ફિલ્ટર ભણી ગયા થર્ડ સેમમાં, તો ફિલ્ટર સર્કિટ મૂકવી પડે.
તો એ ફિલ્ટર પછી તને પ્યોર ડીસી મળે. તો કહેવાનો મતલબ એવો છે કે ચોપર છે, ચોપર શું છે? તો ચોપર યાદ રાખો કે પલ્સેટિંગ ડીસી ને પ્યોર ડીસી માં ફેરવવાના જે સાધન છે એને કહેવાય ચોપર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોપર ભણવાનો છે. 4 માર્ક નો એક્ઝામ હોય જ છે અને એમાં 4 ક્વેશ્ચન પણ કેવા છે? એવા ક્વેશ્ચન છે કે જે આઈએમપી છે. મોર્ગન ચોપર, જોન્સન ચોપર, બક કન્વર્ટર, બૂસ્ટ કન્વર્ટર, સ્ટેપ અપ ચોપર, સ્ટેપ ડાઉન ચોપર, બધું આપણે આમાં ભણવાનું છે. સ્ટેપ અપ એટલે હું વોલ્ટેજ વધારીને આપે, સ્ટેપ ડાઉન એટલે હું વોલ્ટેજ આપણે ઘટાડીને આપે. તો બધું આપણે ચોપરમાં ભણવાનું છે. સમજે છે? ઓકે. ઇન્વર્ટર. હવે ઇન્વર્ટર શું? નામ પરથી ખબર પડી જાય ઇન્વર્ટર શું કરે. ખબર જ છે આપણને કે ડીસી મળી ગયું. હવે ડીસી ને એસી માં કન્વર્ટ કરવું હોય તો શું કરે? ઇન્વર્ટર. તો ઇન્વર્ટર કેટલા પ્રકારના? 2 પ્રકારના છે. એ આપણે ભણવું છે. કરંટ સોર્સ ઇન્વર્ટર અને વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર. તો કરંટ સોર્સ કોને કહેવાય? વોલ્ટેજ સોર્સ કોને કહેવાય? એમાં આપણે ભણવું છે. તો કરંટ સોર્સ 3 ફેઝ, વોલ્ટેજ સોર્સ 3 ફેઝ અને સિંગલ ફેઝ. આપણે ભણવાનું છે. સાયક્લો કન્વર્ટર. યસ મિત્રો, સાયક્લો કન્વર્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાયક્લો કન્વર્ટર એટલે કે એસી માંથી એસી માં કન્વર્ટ કરે, એટલે કે પ્યોર વેવફોર્મ મને મળે એ છે સાયક્લો કન્વર્ટર. 18 માર્ક માં પૂછે છે મિત્રો ટોટલ થી. પછી અધર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. તો હજી બીજા એવા કઈ જગ્યાએ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ના ઇન્ડસ્ટ્રીયલ પર્પસ ક્યાં યુઝ થાય તો એ આપણે જોવાનું છે અને આ 10 માર્ક નું પૂછે છે. તો મિત્રો આ તમે જોયું આખું પાવર ઇલેક્ટ્રોનિક્સ નું બ્રીફ ઇન્ટ્રોડક્શન માં આપેલું છે. તો આ બ્રીફ ઇન્ટ્રોડક્શન તમારે સમજવું જોઈએ કે જેથી તમે સારામાં સારા માર્ક લઈ શકો ઇન યોર GTU એક્ઝામિનેશન. ઓકે. તો આખે આવી રીતે યાદ રાખો તમારે પાવર ઇલેક્ટ્રોનિક્સ રમતા થઈ જાય. અને પાવર ઇલેક્ટ્રોનિક્સ તમારે બીવાની કઈ પણ જરૂર નથી. ઓકે. તમને આ શું છે નકરા વેવફોર્મ છે, વેવફોર્મ પર વેવફોર્મ થી ડરવાની જરૂર નથી. વેવફોર્મ બહુ ઈઝી છે, વેરી ઈઝી. ખાલી સમ કન્સેપ્ટ એકવાર સમજી લો પછી પૂરું. એકવાર કન્સેપ્ટ સમજાઈ ગયો કે એવી રીતે ડ્રો કરવાનું છે બસ પછી તમે હાથે દોરશો. આ ગમતું હોય મિત્રો તો વધુ લોકોને શેર કરો, મારું એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો. ચલો બાય, ટેક કેર, સી યુ.